નમસ્કાર દર્શક મિત્રો, સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે હનુમાન દાદાના 108 નામ સાંભળીશું. આ નામનો નિત્ય જાપ કરવાથી જીવનના બધા જ સંકટ કષ્ટ મટી જાય છે. હનુમાનજી આ પૃથ્વી પરના જાગ્રત દેવ છે, જે ભક્તો સાચી શ્રદ્ધાથી તેમની ભક્તિ આરાધના કરે છે. દાદા તેમની પર તુરંત જ પ્રસન્ન થાય છે. જે કોઈ પણ વ્યક્તિ નિત્ય હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠ કરી શકતા નથી, તેમને આ વિડીયો દ્વારા હનુમાન દાદાના 108 નામ સ્મરણ કરવા કે સાંભળવા માત્રથી જ દાદાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જે લોકો માનસિક રીતે ખૂબ ચિંતિત રહેતા હોય, સતત ભય સતાવ્યા કરતો હોય, તેમને હનુમાન દાદાના 108 નામ સ્મરણ નિત્ય કરવા જોઈએ. તો આજના આ વિડીયોમાં હનુમાનજીના 108 નામ ગુજરાતી અનુવાદમાં સાંભળીશું. બોલો જય શ્રી રામ, અંજની પુત્ર હનુમાનની જય. મિત્રો, આજનો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટમાં જય બજરંગબલી, જય હનુમાન દાદા અવશ્ય લખજો. ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો. હે અંજની દેવીના પુત્ર, આપને હું નમસ્કાર કરું છું. હે પરમવીર પરાક્રમી દેવ, આપને હું નમસ્કાર કરું છું. હે ઉન્નત ગાલવાળા દેવ, આપને હું નમસ્કાર કરું છું. અલખ્ય રત્નોની જેમ પૂજાતા હે દેવ, આપને હું નમસ્કાર કરું છું. હે તત્વજ્ઞાનના દાતા એવા હે દેવ, આપને હું સીતા માતાને વિનંતી પ્રદાન કરનાર દેવ, આપને હું નમસ્કાર કરું છું. રાવણના અશોક વનને વેરાન કરનાર દેવ, આપને હું નમસ્કાર કરું છું. રાક્ષસોની સર્વ પ્રકારની માયાવીર આફતોનો નાશ કરનાર હે દેવ, આપને હું નમસ્કાર કરું છું. સર્વ બંધનોથી મુક્ત રહી શ્રી રામની સેવામાં તત્પર રહેનાર હે દેવ, આપને હું નમસ્કાર કરું છું. આસુરી શક્તિનો નાશ કરી દેવી શક્તિને સ્થાપિત કરનાર હે દેવ, આપને હું નમસ્કાર કરું છું. આસુરોની તમામ અસ્ત્ર શસ્ત્રની વિદ્યાને નિષ્ફળ બનાવનાર દેવ, આપને હું નમસ્કાર કરું છું. રણ સંગ્રામમાં અસુરોનો બહાદુરીપૂર્વક સામનો કરી તેમનો વિનાશ કરનાર હે દેવ, આપને હું નમસ્કાર કરું છું. શ્રી રામ મંત્રમાં નિરંતર મગ્ન રહેનાર હે દેવ, આપને હું નમસ્કાર કરું છું. રાક્ષસોની સમસ્ત વ્યૂહરચનાને ભેદી તેમનો નાશ કરનાર હે દેવ, આપને હું નમસ્કાર કરું છું. સર્વ ગ્રહોના આસુરી પ્રભાવના સંહારક એવા હે દેવ, આપને હું નમસ્કાર કરું છું. પાંડુ પુત્ર ભીમના સહાયક દેવ, આપને હું નમસ્કાર કરું છું. આદિ વ્યાધિ ઉપાધિ સર્વ પ્રકારના દુઃખોનો નાશ કરનાર હે દેવ, આપને હું નમસ્કાર કરું છું. સમસ્ત લોકમાં ઈચ્છા શક્તિ અનુસાર ભ્રમણ કરવા શક્તિમાન એવા હે દેવ, આપને હું નમસ્કાર કરું છું. ચપળતા અને વેગીલી ગતિવાળા દેવ, આપને હું નમસ્કાર કરું છું. પારિજાતના વૃક્ષ નીચે ધ્યાનસ્થ દેવ, આપને હું નમસ્કાર કરું છું. સર્વ મંત્ર જેમને સિદ્ધ છે એવા મહાપ્રતાપી દેવ, આપને હું નમસ્કાર કરું છું. હે દેવ, આપ સ્વયં તંત્ર સ્વરૂપ છો, આપની શક્તિને હું પ્રણામ કરું છું. સમસ્ત ગ્રહોનો સંચાર આપને આધીન છે એવા હે પ્રતાપી દેવ, આપને હું નમસ્કાર કરું છું. સમસ્ત વાનર જાતિના પૂજનીય દેવ, આપને હું નમસ્કાર કરું છું. વિરાટ સ્વરૂપના સ્વામી એવા દેવ, આપને હું નમસ્કાર કરું છું. સર્વ પ્રકારના રોગોને દૂર કરનાર તેમજ હઠીલા રોગોથી મુક્તિ અપાવનાર દેવ, આપને હું નમસ્કાર કરું છું. સમસ્ત લોકમાં અતિ પ્રિય અને ખ્યાતિ પ્રાપ્ત દેવ, આપને હું નમસ્કાર કરું છું. નિર્બળમાં નિર્બળ જીવને પણ બળ પ્રદાન કરનાર દેવ, આપને હું નમસ્કાર કરું છું. સર્વ પ્રકારની વિદ્યા તેમજ વૈભવ અને સુખના દાતા હે દેવ,
આપને હું નમસ્કાર કરું છું. હે દેવ, આપ જ સમસ્ત વાનર સેનાના સેનાપતિ છો, આપને હું નમસ્કાર કરું છું. હે પ્રતાપી દેવ, આપ ભવિષ્યના જાણનારા છો, આપ કાળને પારખનારા છો, આપને હું પ્રણામ કરું છું. જેમણે યુવાન વયે પણ અણિશુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કર્યું છે, એવા સંયમિત દેવ, આપને હું પ્રણામ કરું છું. જેમને રત્નજડિત કુંડળ દીપી ઉઠે છે, એવા પરાક્રમી દેવને હું પ્રણામ કરું છું. હે ગાંધર્વ વિદ્યાના વ્યાખ્યાતા, હે જ્ઞાન સ્વરૂપ દેવ, આપને હું પ્રણામ કરું છું. હે તત્વ જ્ઞાનના પ્રતિનિધિ સ્વરૂપ દેવ, આપને હું પ્રણામ કરું છું. હે મહાબળવાન મહાપરાક્રમી દેવ, આપના પરાક્રમને હું નતમસ્તક પ્રણામ કરું છું. કારાગ્રહની પીડામાંથી મુક્તિ અપાવનાર દેવ, આપને હું પ્રણામ કરું છું. જીવ માત્રને દુઃખોની હારમાળાથી મુક્તિ આપી સુખના દર્શન કરાવનાર દેવ, આપને હું પ્રણામ કરું છું. ક્ષણમાં સાગરને ઉળંગવાને સમર્થ દેવને હું પ્રણામ કરું છું. સર્વ વિદ્યા હસ્તગત છે એવા દેવને હું પ્રણામ કરું છું. હે દેવ, આપે રામજીના દૂત તરીકે અત્યંત પ્રશંસનીય કાર્ય કર્યું છે, આપની કર્તવ્ય નિષ્ઠાને હું નમસ્કાર કરું છું. હે મહાપ્રતાપી દેવ, હે મહાપરાક્રમી દેવ, આપને હું પ્રણામ કરું છું. જેમનો વાનર કુળમાં જન્મ થયો છે અને પોતાના કુળને પોતાના પરાક્રમ દ્વારા યશ અપાવનાર એવા હે દેવ, આપને પ્રણામ કરું છું. રાજા કેસરીના સુપુત્ર, આપને હું પ્રણામ કરું છું. રામચંદ્ર ભગવાનનો સંદેશો પહોંચાડી આપે સીતાજીના શોકનું નિવારણ કર્યું, હે સેવા પરાયણ દેવ, આપને હું પ્રણામ કરું છું. માતા અંજનીના ગર્ભે જન્મ લઈ મહાન પરાક્રમ કર્યા એવા પ્રતાપી દેવને હું પ્રણામ કરું છું. ઉગતા સૂર્યના પ્રકાશ સમાન દેવ, આપને હું પ્રણામ કરું છું. પોતાના કાર્યો દ્વારા વિભીષણના પણ પ્રિય થયા અને સર્વ જગતમાં ખ્યાતિ પામનાર દેવ, આપને હું પ્રણામ કરું છું. 10 માથાવાળા મહાશક્તિશાળી રાવણના કુળનો નાશ કરનાર દેવ, આપને હું પ્રણામ કરું છું. લક્ષ્મણજીના પ્રાણ બચાવનાર હે દેવ, આપને હું પ્રણામ કરું છું. જેમની કાયા ઇન્દ્રના વજ્ર સમાન મજબૂત છે, હે શક્તિશાળી દેવ, આપને હું પ્રણામ કરું છું. તેજસ્વી કાંતિવાળા પરાક્રમી દેવ, આપને હું પ્રણામ કરું છું. હે અજરા અમર દેવ, આપને હું પ્રણામ કરું છું. ભગવાન શ્રી રામચંદ્રની અનન્ય ભક્તિ કરનાર દેવ, આપને હું પ્રણામ કરું છું. દૈત્યોને જેણે સફળ નથી થવા દીધા, અસુરોના સંહારક દેવ, આપને હું પ્રણામ કરું છું. અક્ષનો નાશ કરી મુક્તિ અપાવનાર દેવ, આપને હું પ્રણામ કરું છું. સુવર્ણમય કાંતિવાળા દેવ, આપને હું પ્રણામ કરું છું. 5 મુખોને ધારણ કરનારા મહાપ્રતાપી દેવ, આપને હું પ્રણામ કરું છું. હે મહાતપસ્વી અતિ તપ પ્રિય દેવ, આપને હું પ્રણામ કરું છું. અનેક ઐશ્વર્યોવાળી લંકાનો જેમણે નાશ કર્યો એવા પરાક્રમી દેવ, આપને હું વંદન કરું છું. જીવ માત્રના પૂજનીય દેવ, આપને હું પ્રણામ કરું છું. સિંહિકાના પ્રાણનો નાશ કરી મુક્ત કરનાર દેવ, આપને હું પ્રણામ કરું છું. ગંધમાદન પર્વતના નિવાસી દેવ, આપને હું પ્રણામ કરું છું. રાક્ષસ રાજ રાવણની લંકા જેમને સળગાવી દીધી હતી એવા મહાપરાક્રમી દેવ, આપને હું પ્રણામ કરું છું. રાજા સુગ્રીવજીના મહામંત્રી અને કાર્યકુશળ દેવ, આપને હું પ્રણામ કરું છું. પ્રબળ ધૈર્ય અને હિંમતના સ્વામી એવા દેવ, આપને હું પ્રણામ કરું છું. શૂરવીરોમાં પણ અતિ શૂરવીર દેવ, તમને હું પ્રણામ કરું છું. મહા આતંકી દૈત્યોનો કુળ સમેત નાશ કરનાર દેવને હું પ્રણામ કરું છું. દેવો પણ જેમનું ભક્તિભાવથી પૂજન કરે છે એવા દેવને હું પ્રણામ કરું છું. મહા તેજમય અને તેજસ્વી પ્રતિભાશાળી દેવને હું પ્રણામ કરું છું.
ભગવાન શ્રી રામચંદ્રજીની વીંટી સીતા માતાને આપનાર દેવને હું પ્રણામ કરું છું. આત્મવિશ્વાસને જાગૃત કરનાર દેવને હું પ્રણામ કરું છું. ગુલાબી ચક્ષુવાળા સોહામણા દેવને હું પ્રણામ કરું છું. હે દેવ સાગરરાજ, મૈનાક પણ આપની રામ ભક્તિથી પ્રસન્ન થઈ પૂજન કરે છે એવા ધર્મપરાયણ દેવને હું પ્રણામ કરું છું. બાલ્યકાળમાં જેમને સૂર્યને ગળી જવાનું સામર્થ્ય બતાવ્યું હતું એવા મહાપરાક્રમી દેવને હું પ્રણામ કરું છું. જેમને પંચ કર્મેન્દ્રિય અને પંચ ગ્રાંધિય ઉપર વિજય મેળવ્યો હતો એવા દેવને હું પ્રણામ કરું છું. રામ ભગવાન અને રાજા સુગ્રીવનું મિલન કરાવનાર દેવને હું પ્રણામ કરું છું. મહાપરાક્રમી મહાવીર રાવણનો જેમણે ધ્વંસ કર્યો એવા મહાપરાક્રમી દેવને હું પ્રણામ કરું છું. હે દેવ, આપને રામચંદ્ર ભગવાન પ્રત્યે સ્ફટિક સમાન પારદર્શી અને નિર્મળ સ્નેહ છે. હે રામ ભક્ત દેવ, આપને હું પ્રણામ કરું છું. તીવ્ર બુદ્ધિશાળી અને સર્વ ભેદ શાખાઓના જ્ઞાતા એવા દેવ, આપને હું પ્રણામ કરું છું. હે દેવ, આપ સર્વ પ્રકારની વિદ્યામાં પાવરધા છો. આપને દેવી ભાષા સંસ્કૃત વ્યાકરણનું પણ સુંદર જ્ઞાન છે એવા મહાબુદ્ધિશાળી દેવ, આપને હું પ્રણામ કરું છું. આપ ચાર કરકમળને ધારણ કરનારા છો, જેથી આપ અસાધારણ પરાક્રમ કરો છો. હે મહાપરાક્રમી દેવ, આપને હું પ્રણામ કરું છું. જીવ માત્રને ત્રાસ તેમજ દુઃખોમાંથી મુક્તિ અપાવનાર દેવ, આપને હું પ્રણામ કરું છું. હે મહાન દેવ, આપ ભગવાન શિવના 11મા રુદ્ર તરીકે પણ પૂજાઓ છો. વળી ભગવાન રામચંદ્રજીએ પણ આપનો આભાર માન્યો છે એવા દેવ, આપને હું પ્રણામ કરું છું. ભક્તોને સદાય પ્રેમ કરનાર, તેમની સંભાળ રાખનાર દેવને હું પ્રણામ કરું છું. સંજીવની જડીબુટ્ટીને લાવનાર પરાક્રમી દેવને હું નમસ્કાર કરું છું. કાળનું સત્યાર્થ નિવેદન કરનાર દેવને હું નમસ્કાર કરું છું. ભગવાન રામચંદ્રજીના દૂતનું ઉમદા કાર્ય કરનાર દેવને હું નમસ્કાર કરું છું. પોતાના કાર્યનું નિષ્ઠાથી પાલન કરનાર દેવને હું નમસ્કાર કરું છું. કાલનેમી અસુરનો સંહાર કરી રામની સેવામાં સદા હાજર રહેનાર દેવને હું નમસ્કાર કરું છું. સર્વ વાનર કોટીના સ્વામી, આપને હું પ્રણામ કરું છું. ભગવાન રામજીના વિનયથી સેવક તરીકે જેમણે ભક્તિ કરી છે, અતિ પરાક્રમી છતાં જેઓ સદા નિરઅભિમાની છે એવા દેવને હું નમસ્કાર કરું છું. સદા શાંત છતાં વાયુ જેવા ચપળ ને એટલી જ તીવ્રતાથી ભક્તોના દુઃખ હરનાર દેવને હું નમસ્કાર કરું છું. ભગવાન રામજીના મંત્રોચ્ચાર દ્વારા સદા પ્રસન્ન રહેનાર, સતખંડના અભિમાનનો અંત કરનાર દેવ, આપને હું નમસ્કાર કરું છું. યોગીને શોભે તેવો વેશ ધારણ કરનાર, જેમના કપાળે કેસર ચંદન શોભે છે તેવા દેવ, આપને હું નમસ્કાર કરું છું. ભગવાન રામજીની લીલા ચરિત્રોને રસપૂર્વક સાંભળનાર, રામ કથાના પ્રેમી ભક્ત, આપને હું નમસ્કાર કરું છું. સીતા માતાના આભૂષણો દ્વારા સીતા માતાની ભાળ મેળવનાર દેવ, આપને હું નમસ્કાર કરું છું. વજ્ર જેવા મજબૂત દેખાવવાળા દેવ, આપને હું પ્રણામ કરું છું. વજ્ર સમાન મજબૂત નખવાળા દેવ, આપને હું નમસ્કાર કરું છું. જેમના પિતા સ્વયં મહાદેવ શંકર કહેવાય છે તેવા દેવને હું નમસ્કાર કરું છું. ઇન્દ્રજીતે યુદ્ધમાં છોડેલું મહાપ્રતાપી બ્રહ્માસ્ત્રને નિરર્થક બનાવનાર દેવ, આપને હું પ્રણામ કરું છું. મહાભારતના યુદ્ધમાં અર્જુનના રથ પર ધજા ધારણ કરનાર દેવ, આપને હું નમસ્કાર કરું છું. યુદ્ધમાં અવિરત બાણોનું ભેદન કરનાર દેવ, આપને હું નમસ્કાર કરું છું. સર્વ દેવોની કૃપા પ્રાપ્ત કરનાર હે દેવ, દુઃખ હરતા દેવ, આપને હું પ્રણામ કરું છું. સમસ્ત મનુષ્ય લોકના અતિ પ્રિય અને પૂજનીય દેવ, આપને હું પ્રણામ કરું છું. જાંબુવન જેવા અતિ જ્ઞાની અને અનુભવીનો પ્રેમ સંપાદન કરનાર દેવ, આપને હું નમસ્કાર કરું છું.
માતા સીતાજી તેમજ ભગવાન રામચંદ્રજીની ચરણ કમળની સેવામાં સદાય અગ્રેસર અને સેવા પરાયણ દેવ આપને હું કોટી કોટી નમસ્કાર કરું છું. બોલો સિયાવર રામચંદ્રની જય, પવન સુત હનુમાનની જય. તો મિત્રો, આપણે સાંભળ્યા શ્રી હનુમાનજીના 108 નામ ગુજરાતી ભાવાર્થમાં. આ 108 નામ સ્મરણ કે પઠન માત્રનો ખૂબ મહિમા છે. જે પણ કોઈ મનુષ્ય આ નામનો પાઠ કરે છે તેના દુઃખ, દર્દ, સંકટ, ભય, પીડાનો નાશ થાય છે. સફેદ કાગળ પર શ્રી હનુમાનજીના 108 નામ લખી આ કાગળ ઘરના મુખ્ય દ્વાર પર મૂકી રાખવાથી ઘરમાં કોઈની બુરી નજર, રોગ, નકારાત્મક શક્તિ પ્રવેશતી નથી. આ નામને ભોજપત્ર પર લખી માદળિયામાં મૂકી ધારણ કરવાથી મનુષ્ય કે બાળક ગમે તેવા અસાધ્ય રોગમાંથી મુક્તિ મેળવે છે. તો મિત્રો, હું આશા રાખું કે આજનો આ વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો. કમેન્ટમાં જય શ્રી રામ, જય હનુમાન દાદા જરૂરથી લખજો. અને કમેન્ટમાં જય શ્રી રામ, જય બજરંગબલી જરૂરથી લખજો. જો ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી નવા આવનારા તમામ વિડીયો તમને મળતા રહે. ધન્યવાદ. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.